સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1360મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1011મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે ભારત વર્ષના કેલેન્ડર પ્રમાણે સામ શ્રાવણી એટલે બળેવને દિવસે ઘણા બધા પંડિતો પોતે જનોઈ ધારણ કરતા હોય છે, પરંતુ સામવેદી બ્રાહ્મણો અને સામવેદી કુળની અંદર આવતા જે કંઈ પંડિતો હોય છે એ લોકો આજના દિવસે આ પ્રમાણે પોતાની જનોઈ જૂની છે એને ઉતારી અને નવી ધારણ કરતા હોય છે. આપણે બધાએ સ્વામિનારાયણ ભગવાન સામવેદી બ્રાહ્મણ હતા એટલે આપણે પણ સામવેદીમાં જ ગણાઈએ અને એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજને ઘણી વખત એટલે કહેતા કે વર્ષો વરસ જ્યાં બિરાજમાન હોય ત્યાં સામ શ્રાવણી આવે. બને ત્યાં સુધી તો ઘણું ખરું અટલાદરામાં હોય અથવા તો પછી વિદેશની ધરતી ઉપર હોય તો ત્યાં પણ આ પ્રમાણે પોતાના 2 હાથ ઊંચા કરી આંગળી અને અંગૂઠાની વચ્ચેથી જનોઈને પકડી રાખી અને સ્વામીશ્રી પણ આ વિધિની અંદર જોડાતા હોય છે. શરૂઆતના વર્ષોની અંદર જ્યારે અમે લોકો સારંગપુરની અંદર રહેતા ત્યારે ભાઈ શંકરભાઈ ખસના કરીને એક હતા, એ પોતે શાસ્ત્રી મહારાજના વખતથી આપણા મંદિરોની અંદર પ્રતિષ્ઠા વિધિ, યજ્ઞ વિધિ આદિ બધું જ ખૂબ પક્ષ રાખીને એમણે પોતે આ પ્રમાણે આ વિધિ વિધાન કરાવેલા અને એ પોતે તે વખતે ત્યાં આગળ આવે એટલે જ્યાં હંખલી કુંડ છે ત્યાં આગળ અમને બધાને લઈ જાય અને ત્યાં એમના સમય પ્રમાણે જે કંઈ વિધિ વિધાન હતા તે પ્રમાણે વિધિ કરાવી અને પછી આ પ્રમાણે જનોઈ અર્પણ ધારણ કરાવતા. તો આ એવો એક આ પવિત્ર દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણને આપણે યાદ કરીએ, કારણ કે આપણી તો જિંદગીના દિવસો બહુ ટૂંકા પડે. મહારાજના ચરિત્ર, મહારાજના સ્વરૂપને સમજવામાં, મહારાજનું પ્રગટપણું, મહારાજનું કરતાપણું, આ બધું જ ભગવાન સ્વામિનારાયણનું આપણે સમજવું હોય તો દિવસોના દિવસો વીતી જાય છતાં પણ એના પારને આપણે પામી શકીએ નહીં. એવું ભગવાન સ્વામિનારાયણનું આ પોતે દિવ્ય ચરિત્ર છે. અને આપણે જાણીએ એ પ્રમાણે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને પણ જ્યારે અયોધ્યાની અંદર જનોઈ અપાતી હતી ત્યારે ભાદરાની અંદર મૂળજી શર્મા કહેતા, મૂળજીભાઈ, મૂળજી ભગત, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે પોતાની માતાને એવું કહેતા કે મા કે તમે જનોઈના ગીત ગાઓ.
હવે ત્યારે તે વખતે એમની માતાએ કહ્યું કે દીકરા, અત્યારે તો કંઈ આપણે ત્યાં આગળ એવો કોઈ જનોઈનો પ્રસંગ નથી. તો કહે છે કે આજે ધામના ધણી એમને આજે જનોઈ અપાઈ છે અને એટલા જ માટે થઈને આપ તમે જનોઈના ગીત ગાઓ. અને એ પ્રમાણે એમના કહેવાથી એમની માતાએ આ પ્રમાણે જનોઈના ગીત ગાયા હશે. પરંતુ આપણે જાણીએ કે અક્ષર બ્રહ્મ પોતે એક નાના બાળક તરીકે 4 વર્ષ મોડા જન્મ લીધો, છતાં પણ કહેવાય છે કે એ પોતે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની સાથે કેટલા અતૂટ રીતે જોડાયેલા હતા એની આપણને આ પ્રસંગ ઉપરથી ખબર પડે. અને એ પ્રમાણે એમણે મહારાજને યાદ કર્યા. હવે ક્યાં છપૈયા અને ક્યાં નાનું એવું ભાદરા, પણ છતાંય તે અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ નારાયણનું અખંડ નિરંતર અનુસંધાન અને અક્ષર બ્રહ્મ પોતે મહારાજને ધારણ કરીને બેઠેલા. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને સમજ પડે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક સંતો અન્ય સંપ્રદાયમાં રહેતા હોય તો પણ એ બધાએ ભગવાન સ્વામિનારાયણના આશ્રય છે. એટલે એના કારણે કરીને સામવેદી બ્રાહ્મણ તરીકે આજના દિવસની અંદર આ જનોઈ ગ્રહણ કરવાની હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રમાણે જોઈએ તો આપણને આવા અવારનવાર દર્શન આપ્યા. તે વખતે પણ ખૂબ સારી રીતે વેદોક્ત પ્રમાણે મંત્રોચ્ચાર સાથે આ જનોઈને એક એક તાતણાની અંદર કોણ કોણ દેવો રહેલા છે એનું વિશિષ્ટ પૂજન પણ કરાવે. ચંદન ગળે કરીને પૂજન કરે, અક્ષત ઉપર પધરાવે, ગુલાબના ફૂલની પાંખડીઓ પધરાવે અને પછી પોતે પોતાના કરકમળો દ્વારા પ્રસાદીના કરી અને દરેક સંતોને જનોઈ આપે. અને સભા મંડપની અંદર આવો જ્યારે પર્વનો તહેવાર આવે ત્યારે બને ત્યાં સુધી નજીકના મંદિરના સંતો એ અવશ્યપણે ત્યાં આગળ પહોંચી જ જતા અને આ પ્રમાણે એનો લાભ લેતા. તો આવો એક મહાપવિત્ર દિવસ છે. એ દિવસની અંદર પણ આપણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત છે. એના ઉપર આપણે વિશેષ આગળ જઈએ તો ગઈકાલના દિવસની અંદરથી મહારાજની આ ભગવાનની અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની સ્વતંત્રતા વિશે આપણે કંઈક થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો. એટલે અન્યની અપેક્ષાથી રહિતપણું, એટલે કોઈ દિવસ ક્યારેય કોઈની પણ અપેક્ષા ઉપર ભગવાન અને સંત પોતે જીવતા નથી. એ તો ધારે તો ઘણું બધું કરી શકે. જેમ મહંત સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે આ ગુણાતીત દ્વિશતાબ્દીની અંદર આપણે બધાએ સેવા કરી અને છેલ્લા દિવસે જ્યારે વિદાય સભા જ્યારે ગોઠવાણી ત્યારે દરેક સ્વયંસેવકો અને સંતો બધા બેઠા હતા. અને ત્યારે તે વખતે બધાને મહંત સ્વામી મહારાજે એવું કહ્યું કે આપણને એમ થશે કે આપણે લીધે આ સમયો શોભી ગયો, પણ હકીકતની અંદર આપણને મોટા પુરુષે આ કૃપા કરીને સેવા આપી. બીજું પણ આપણને સમજાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે જો ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો સંકલ્પ જ ન કર્યો હોત તો આપણે કઈ સેવા કરે. એટલે ભગવાન અને સંતને કોઈની પાસે પણ આટલી પણ અપેક્ષા નથી હોતી, પણ આપણા જીવનું રૂડું થાય એટલા માટે થઈને એ મોટા પુરુષ આ બધું જ સંભાળતા હોય છે અને કાર્ય કરતા હોય છે. અને એટલે જ 17,000 સ્વયંસેવકો આપણે જાણીએ કે ઘણી વખત તો કથા પારાયણ બેઠી હોય તો 500,000 માણસ આવ્યું હોય તો હો થઈ જાય. અને આ તો 17,000 તો સ્વયંસેવકો.
તો રોજનું લાખ માણસ, 1.25 લાખ માણસ, 1.5 લાખ માણસ આવે. એવા ઉત્સવની અંદર જે જગ્યાએ રહીને આપણે આપણી આ સેવા બજાવી, એ સેવા આપણા આધાર ઉપર એમણે ઉત્સવ નથી કર્યો, પણ આપણને સેવા મળે એટલા માટે થઈને મોટા પુરુષ પોતે આ પ્રમાણે આપણે ધન્ય બનાવે છે. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આમાં આપણે કાંઈ બહુ ગૌરવ કરવા જેવું નથી કે અમે હતા એટલે થયું. પ્રમુખ સ્વામી મહારાજ તો આપણે કદાચ ન હોઈએ અને ના પાડીએ તો ગમે તે રીતે પોતે પોતાની ઐશ્વર્ય શક્તિ વડે કરીને ભગવાનને પ્રાર્થના કરીને પણ આ પ્રમાણે સત્સંગમાં ન હોય એવા લોકો આવીને સેવા કરી જાય, એવી પ્રકારનું પણ એમના જીવનની અંદર એક મહત્વનો ગુણ રહેલો છે. અને એ કોઈની અપેક્ષા રાખતા નથી, પણ આપણે હંમેશા માટે સત્પુરુષની અપેક્ષા રાખવાની. કારણ કે સત્પુરુષ થકી જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે સેવાનો લાભ પ્રાપ્ત થતો હોય છે. અને તે વખતે આપણે પણ બધાએ જોયું કે આ લાખો માણસો આવતા હતા અને પાણીની પરબ હોય તો ત્યાં પરબ ઉપર સવારના બેઠા હોય તે સાંજે રાત્રે 10 વાગ્યા સુધી આ પાણીની પરબ ઉપર રહીને પાણી પાનારા સ્વયંસેવકો આમ સતત એને પાણીનો જગ ભરીને પાલા ભરતા જ રહેવું પડે. પણ છતાંય તે આપણે જોઈએ છીએ એ પ્રમાણે મોટા પુરુષો આપણને જાગૃત કરે છે કે આપણે અપેક્ષા રાખી. અને એ વખતના સમયની અંદર એક વડીલ, હું મહેસાણા જિલ્લાની અંદર વિચરણ કરતો હતો અને મને આવીને કહ્યું કે સ્વામી તમે મને આ નગરની અંદર સેવામાં રાખો. હવે તે વખતે અમારો વિભાગ હતો સભા મંડપની સભા વ્યવસ્થાનો. હવે આ વડીલને તો ઉંમર થઈ ગયેલી હતી અને ઉંમરના કારણે કરીને 60 વર્ષ પછીના જે કોઈ હોય એને ખાલી ઉત્સવ સમયનો લાભ લેવો એવું આપણે સંસ્થા તરફથી નક્કી કરેલું. પણ અમને બહુ ઈચ્છા હતી અને પછી મેં વિચાર કર્યો કે લાવો ને ભલે આપણા વિભાગમાં તો નહીં તો એનાથી થઈ શકે એવી સેવા આપણે અમને આપીએ. અને પાણીની પરબ ઉપર આપણા એક ઓળખીતા સ્વયંસેવક હતા અને મેં એમને કહ્યું કે તમે અમને જોડે રાખો અને તમારી જોડે એક ભલા 2 કંપની રહેશે, એકા બીજીને આગા પાછા થવું હોય તો થવાય, પાણીની પરબનું કામ ચાલુ રહે. અને ત્યાં રહ્યા અને રાખ્યા. હવે આમાં તો કંઈ બીજું કંઈ કરવાનું હતું નહીં, એટલે એ રોજ સવારથી આવી જાય અને રાત્રે સુધી આ પ્રમાણે પાણીની સેવા કરતા. પણ સમય પછી પોતે મળ્યા ત્યારે અમે એમને પૂછ્યું કે તમને આ પાણીની સેવા કરી એની અંદર થાક નહોતો લાગતો? ત્યારે તે વખતે એમણે કહ્યું કે સ્વામી આ મારી 60 વર્ષની ઉંમર પછીની મારી ઉંમર છે, એટલે મને તો નગરની અંદર કોઈ પણ વિભાગમાં સેવા મળવાની જ નહોતી. પણ આ તો બાપાએ દયા કરીને તમને વળી વિચાર આવ્યો અને તમે આ પ્રમાણે મને ગોઠવી દીધો તો મારા કેટલા મોટા ભાગ્ય. અને એમાં થાક લાગે એવું જણાતું હતું જ નહીં. તો જો આપણે જાણીએ છીએ કે આપણે હંમેશા ભગવાન અને સંતની અપેક્ષા રાખવાની, એના વગર આપણો કોઈ ઉદ્ધાર કરનાર નથી. બહાર ગમે તેટલી વાતો લોકો કરતા હોય પણ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ સિવાય આ આપણો કોઈ ઉદ્ધાર કરે એ શક્યતા છે નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને આ સેવા મળે ત્યારે પણ આપણા મોટા ભાગ્ય છે એમ માનવું. એ પ્રકારે આપણે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સ્વયંસેવકોના જીવનની અંદર એવું હેતથી જ્ઞાન ભરી દીધું ને તો અમને યાદ છે કે ગુજરાત સરકારના જેને કહેવાય કે નહેર નિગમ વિભાગની અંદર જે સારામાં સારી પોસ્ટ ઉપર એન્જિનિયર તરીકે સેવા કરતા પોતાની ફરજ બજાવતા હોય એવા પીપી ભટ્ટ કરીને પણ એક ડીસાની અંદર હતા અને એમને પણ આ પ્રમાણે સેવામાં આવવાની ઈચ્છા હતી અને સેવામાં આવ્યા. હવે એમના હાથ નીચે તો ત્યાં આગળ દાંતીવાડા કોલોનીની અંદર
ઘણા બધા એમની નીચેના કર્મચારીઓ કામ કરતા હોય અને ખાલી એમણે તો ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરીને બધાને કામ સોંપી દેવાનું હોય. એને બદલે ત્યાં આગળ શરૂઆતની અંદર જે જગ્યા ઉપર જ્યાં જ્યાં જરૂર લાગે તે પ્રમાણે ટેમ્પરરી પતરાની બોર્ડરવાળા સંડાસ અને બાથરૂમ બનાવવાના, એના ખાડા ખોદાવાના, એની ગટર લાઈન ખોદાવાની, એને માપવાનું, માપીને કરવાનું, જેથી કરીને કોઈ પ્રશ્ન ન થાય. તો તે વખતે એ પોતે મેજર ટેપ લઈને એક એ પકડે અને બીજો સ્વયંસેવક પકડે. તો એ પ્રમાણે એમને પણ અમે આ પ્રમાણે કામ કરતા જોયા. ત્યારે આપણને ખ્યાલ આવે. તો એમને પણ પૂછ્યું ત્યારે કહ્યું કે સ્વામી, આ બધું ગુજરાત સરકારની તો અમે નોકરી કરીએ છીએ અને ત્યાં તો અમને આ બધી પ્રકારનું ટેબલ ખુરશી બધું મળે, પણ અહીંયા આગળ તો આ લાખો ભક્તો આવશે અને એ ભક્તો આવશે એને માટેની સુંદર વ્યવસ્થા સચવાઈ રહે, એટલા માટે થઈને આ પ્રમાણેની સેવા કરવામાં અમને લેશ માત્ર કંઈ નાનપ નથી લાગતી. અમે તો ખરેખર આનંદથી આ સેવા કરીએ છીએ. એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાનને કોઈ દિવસ, સત્પુરુષને પણ કોઈ દિવસ આપણી અપેક્ષા નથી, પણ આપણી પાસે આવી સેવા લે છે એ આપણા મોટા ભાગ્ય છે. આવું આપણે જ્યારે વિચારીએ ને ત્યારે ખ્યાલ આવે. જેમ સારંગપુરનું મંદિરના લખણીનું કામ ચાલતું હતું અને તે વખતના સમયની અંદર રામજીભાઈ છગનભાઈ ને છગનભાઈ ગીગાભાઈ, એ છગનભાઈને શાસ્ત્રીજી મહારાજે કીધું કે છગનભાઈ, મુહૂર્ત તમારાથી કરવું છે. હવે 3 માળનું ગગનચુંબી મંદિર કરવાનું હોય અને એની અંદર તો આપણી કલ્પના બહાર જાય એ પ્રકારની રકમની જરૂર પડે. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે કહ્યું કે સ્વામી, કોઈક સારા લખપતિ કોઈ માણસ હોય એનું નામ પ્રથમ લખીને અને પછી લખણી શરૂ કરો. મારી પાસેથી, મારા પૈસાથી તો શું કહે મંદિર થોડું થાય. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એમને બતાવે છે કે જો આવું મંદિર થશે, અત્યારે જે પ્રકારનું મંદિર, જે પ્રકારના ચડવા ઉતરવાના પગથિયા અને જે મૂર્તિઓ સાથે પણ આવા દર્શન કરાવ્યા અને કહ્યું કે તમારાથી જ શરૂઆત કરવી છે, કારણ કે સારંગપુર મંદિર ઝાલાવાડ પંથક નીચે આવે અને પછી કંઈક 36 કે 32 રૂપિયા લખાયા. અને એ પ્રમાણે એમણે વિચાર કર્યો કે શાસ્ત્રીજી મહારાજે મારી પાસેથી સેવા લીધી. તો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ તો સમર્થ છે. જે ત્યાં આગળ આપણે જાણીએ છીએ કે મોજીદળની અંદર રહેતા મૂળજીભાઈ માધાભાઈ એટલે સંત સ્વરૂપ સ્વામીના દાદા થાય. હવે એ પોતે વિચાર કરતા હશે કે શાસ્ત્રીજી મહારાજ પોતે એક નાનકડા એવા સારંગપુર ગામની અંદર આટલી મોટી વિશાળ જગ્યામાં આવું મોટું મંદિર કરે છે, હવે કેમ પૂરું થશે કે નહીં થાય, એવો કંઈક વિચાર એમને ચાલતો હશે. અને ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું માધાબા કે હા, આપણે છે ને આ લાકડું અહીંયા પડ્યું છે ને એને લઈ જઈને પણ મૂકવું છે બીજી જગ્યા ઉપર. અને ત્યારે તરત જ માધાભાઈએ કીધું કે સ્વામી, આ મારા એકલાનું કામ નથી. આટલું મોટું જાડું થડ લાકડાનું એ કંઈ ઊંચકીને અથવા તો એને દેડવીને પણ લઈ જવું અસંભવ છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે માધાબા, તમે એક કામ કરો, તમે ત્યાં લાકડાને જઈને હાથ અડાડી અને આમ આગળ ચાલતા થાઓ. અને તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે માધાબા ત્યાં ગયા, લાકડાને હાથ અડાડ્યો અને આગળ ચાલતા ગયા. એમ લાકડું એમની પાછળ આવતું ગયું. અને ત્યારે એમને એમ થયું કે ઓહો, શાસ્ત્રીજી મહારાજ કેવા જબરદસ્ત સમર્થ પુરુષ છે. હવે મનની અંદર કંઈ આપણે આવો વિચાર આપણને આવતો હોય તો એ વિચારને શુદ્ધ કરવા માટે થઈને મોટા પુરુષ ક્યારેક પોતાની પાસે રહેલું ઐશ્વર્ય એ પોતે બતાવે. જેમ આપણે જાણીએ છીએ કે ઘુમટનો જેની ચાવીનો પથ્થર બહુ મોટો હોય
અને એ પથ્થર જ્યારે ઉપર ચડતો હતો ત્યારે 7 દોરડામાંથી 6 દોરડા તો તૂટી ગયેલા. એક દોરડા ઉપર પથ્થર લટકતો હતો. બધાનો મત એવો હતો કે આપણે એને નીચે જ ઉતારી લઈએ, પણ ક્યાંક ના, શાસ્ત્રીજી મહારાજને આપણે મળીએ અને સ્વામી શું કહે છે. અને ત્યારે દોડતા ગયા. શાસ્ત્રીજી મહારાજ પોતે આવ્યા. આમ અમી દ્રષ્ટિ કરીને જોયું તો બાજુમાં ઉભેલા સોમા ભગતને કીધું કે સોમા ભગત કે હા સ્વામી, તમે આ છેડી ઉપરથી ચડી જાઓ, પથ્થર ઉપર જઈ અને બધા જ દોરડા જે તૂટ્યા છે એને બરાબર બાંધી દો. હવે તે વખતના સમયની અંદર તો આ ઉપર જવાની હિંમત કોઈની ન ચાલે. એને બદલે શાસ્ત્રીજી મહારાજ પોતે કેવા સમર્થ પુરુષ હશે, એટલે અને સોમા ભગતને પણ કેટલો બધો વિશ્વાસ હશે કે જેના કારણે કરીને એ પોતે સડસડાટ ઉપર ચડી ગયા અને દોરડા બધા બાંધ્યા અને બાંધીને પથ્થર યોગ્ય જગ્યાએ પહોંચાડ્યો. તો શાસ્ત્રીજી મહારાજ પોતે સમર્થ પુરુષ છે. એમાં અખંડ ભગવાન રહ્યા હતા, એમના દ્વારા કાર્ય મહારાજ કરતા હતા. એ અનુભવ આવા સત્સંગની અંદર ઘણા બધાના જીવનની અંદર થતા. તો એ એમની શક્તિ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ બધા જ ભક્તો જે સાથે સેવામાં જોડાયેલા હતા એમનામાં આવી શક્તિ મૂકવાનું મોટું જબરદસ્ત ભગીરથ કામ પણ એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે આ કરેલું. તો આવા ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ. એટલે આ સત્સંગની અંદર એમને આપણી પાસે કોઈ અપેક્ષા નથી કે તમે આ કામ કરો, પણ આપણને અપેક્ષા અંતરમાં રહેવી જોઈએ કે સ્વામી મને સેવા આપે. 1985ની સાલની અંદર જ્યારે લંડનની અંદર એલેક્ઝાન્ડર પેલેસ છે તે એલિપેલીની અંદર સ્વામીશ્રી પોતે સભા મંડપમાં બિરાજમાન હતા. અને તે વખતે મહંત સ્વામીને અમુક સંતોને એ ગુજરાતમાં જવાનું હતું, એટલે તે વખતે આ બધી વાતચીત ચાલતી હતી. ત્યારે ત્યાગવલ્લભ સ્વામીને મનની અંદર એક વિચાર આવેલો કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર તો 37 દિવસની આવી સરસ મજાની સેવા સ્વામીએ મને આપી અને રસોડાની જવાબદારી સંભાળવાનો લાભ મને મળ્યો. પણ હવે તો આ બધાએ નવા થયેલા સંતો બધા ખૂબ સારી રીતે ભણી ગણીને આવેલા છે, પ્લાનિંગ પ્રમાણે બધું કરે એવા છે, તૈયાર થઈ ગયા છે. એટલે આ વખતે તો મને સેવા લગભગ નહીં મળે. એટલે મળે તો સારું છે એમ એમના મનની અંદર રહ્યા કરતું હતું. અને ત્યારે તે વખતે એમણે વિચારી લીધું છે કે હવે કદાચ સેવા આપણને નહીં મળે ને બોચાસણ રહેવું પડશે. પણ ચાલુ સભાની અંદર ત્યાગવલ્લભ સ્વામીને બોલાવીને બાપાએ કહ્યું કે મહંત સ્વામી જાય છે, એમની જોડે તમારે જવાનું છે. ત્યાં જઈ બોચાસણ મંદિરે બધી જ પ્રકારનો તમારો જે કંઈ વ્યવહાર હોય એ સંભાળવાનો હોય, જોઈ લેવાનું. અને ત્યાં સ્થાનિક સંતોને તમારી થોડીક જવાબદારી જે કંઈ સોંપવાની હોય એ સોંપીને પછી તમે અમદાવાદ પહોંચી જજો. અને ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે જે સંપૂર્ણ રસોડા વિભાગની જવાબદારી આપના શિરે છે. અને ત્યારે ત્યાગવલ્લભ સ્વામી અતિશય રાજી થયા, કારણ કે એમને અપેક્ષા પ્રમુખ સ્વામી મહારાજ પાસે હતી કે મને આ સેવા મળે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારીએ તો આપણને પણ અંતરમાં એવું રહેવું જોઈએ કે આ સેવા મને મળે તો ખરેખર મારા મોટા ભાગ્ય ઉઘડી જાય. એ પ્રકારે એમણે પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે રાજી થયા. અને અમે બધાએ ત્યાં જ રસોડા વિભાગના સંતો જ્યાં રહેતા એની ભેગા જ અમે રહેતા હતા. તો આટલી મોટી જવાબદારી સંભાળતા હોવા છતાં પણ એ પોતે ક્યારેય પોતાનું આહ્નિક, જેને કહેવાય સવાર સાંજની આરતી, દંડવત, પછી કથા, પછી ચેષ્ટા, આ બધું ક્યારેય ચૂક્યા નથી. હવે 1,00,000-1.5 લાખ માણસ આવતા હોય, એનું આગલા દિવસે બધી જ પ્રકારની મિષ્ટાનની તૈયારી કરી દેવી પડતી હોય, પણ છતાંય તે કહેવાય છે કે એવા જવાબદારીપૂર્વકના સેવાના કાર્યની અંદર પણ એ પોતે આ પ્રમાણે રહી અને કરતા. તો એમને અંતરની અંદર ખરેખરો આનંદ વર્તતો.
તો જો આપણે પણ વિચાર કરવાનો કે સ્વતંત્ર પુરુષ એવા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, હવે એ આપણને જે કંઈ કહે ને એની અંદર આપણા જીવનની અંદર આપણને આનંદ થાય. જેમ પ્રમુખ સ્વામી મહારાજે શતાબ્દી મહોત્સવ વખતે મોહન સ્વામી મહારાજે માત્ર એટલું જ લખ્યું કે દિવાળીને અન્નકોટ તો નગરમાં, અને ત્યાં તો જુદા જુદા શહેરોની અંદરથી સ્વયંસેવકો પોતાના ઘરની અંદર દિવાળી કે બેસતું વરસ કરવા ના રહ્યા, અને આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીની સેવા કરવા માટે એ બધા રિઝર્વેશન મળે કે ન મળે ગમે તે રીતે પણ નગરની અંદર પહોંચી ગયા. અને ત્યારે તે વખતે તો આટલી બધી નગરની અંદર સ્વયંસેવકોને રાખવાની વ્યવસ્થા પણ હતી નહીં, પણ છતાંય બધાએ ઉમળકાભેર આ પ્રમાણે સેવા કરી. જેમ અમેરિકાની અંદર અક્ષરધામ જે રોબિન્સવિલની અંદર બની ગયું, એનો પણ એક ઇતિહાસ એવો આપણે જાણીએ છીએ કે ત્યાંના હરિભક્તો, ત્યાંના સંતો ત્યાં આગળ જ જન્મીને મોટા થયા હોય, કોઈ સાધકમાં હોય, કોઈ પાર્ષદમાં હોય, કોઈ પછી સંતમાં હોય, બધાને મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી કે તમે બધાએ અમેરિકા પહોંચી જાઓ અને ત્યાં આગળ ભેગા મળીને આ અક્ષરધામનું નિર્માણ જે ચાલી રહ્યું છે એ કદાચ બહુ લાંબો સમય લે એવું હતું. અને એની અંદર એક વિકટ પ્રશ્ન પણ હતો, પણ એ પ્રશ્ન કરતાં પણ એની અંદરથી મહંત સ્વામી મહારાજે આ બધા જ સંતો, યુવકો, મહિલાઓ, હરિભક્તો બધાને એવી બળને પ્રેરણા આપી તો મોટા મોટા લોકો પોતપોતાનો ધંધો કરતા હોય એ છોડી દઈને, નહીતર એમ થાય કે તમારે જરૂર હોય તો પૈસા અમે તમને આપી દઈએ, મારો ધંધો છોડીને આવીએ એના કરતાં એ પૈસા તમને આપીએ, એમ નહીં. પણ ત્યાં આવ્યા અને 12,500 સ્વયંસેવકો કે જેમણે તનતોડ મહેનત કરી. મૂર્તિઓની અંદર સરસ મજાની મૂર્તિઓ જે અક્ષરધામની અંદર આજુબાજુ ત્યાં આગળ પધરાવવામાં આવી છે, એ બધી જ મૂર્તિઓની જ્યાં સુધી યોગ્ય જગ્યા પર સ્થાપિત ન કરાય ત્યાં સુધી એની અંદર સપોર્ટ એવા રાખેલા હોય કે જે સપોર્ટ કાઢવાના પછીથી થાય. તો એવું કામ પણ આશ્ચર્યમાં મૂકી દે એમ કેટલીક મહિલા હરિભક્તોને પણ આ પ્રમાણે ફાવી ગયું. એની અંદર એટલું સરસ મજાનું કટર વડે કરીને એને લઈ લે અને પછી જાણે કે હમણાં જ આ તૈયાર થઈને ઘડાઈને મૂર્તિ આવી હોય એવો અનુભવ બધાને થાય. એવી આ બધા નાના મોટા કામની અંદર બધા લાગી ગયા. તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ત્યાં આગળ જે સ્વયંસેવકોએ સેવા કરી, તો વાત વાસ્તવિક આપણે એ સમજવાની છે કે આપણે કંઈ કરી શક્યા નથી, પણ આમાં તો મહંત સ્વામી મહારાજ પોતે સ્વતંત્ર નિર્ણય લઈને આપણી પાસે અપેક્ષા નથી રાખી, પણ આપણને અપેક્ષા રાખવા માટે થઈને પ્રેરણા આપી કે આ સેવા અક્ષરધામની જો મને મળે તો મારા બહુ મોટા ભાગ્ય છે, એમ સમજીને બધાને સેવાની અંદર જોડ્યા. અને છેલ્લા દિવસો સુધી આ પ્રમાણે કહેવાય છે કે કામ ચાલતું હતું, પણ એની અંદર એ કામ ખૂબ ભવ્યતાપૂર્વક, દિવ્યતાપૂર્વક પૂર્ણ થયું. અને ગુરુ હરિમોહન સ્વામી મહારાજના કરકમળો દ્વારા મહારાજ અને સ્વામી અને ગુણાતીત ગુરુવર્યોની અને અવતારોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ અદ્ભુત રીતે થઈ. તો આપણે જાણીએ કે આ ભગવાનનો જે સ્વતંત્રપણાનો જે ગુણ છે, એ ગુણની અંદર આ સત્પુરુષમાં પણ આવો જ એક સ્વતંત્ર નિર્ણય લેવાનું લક્ષણ પડેલું છે. અને એ નિર્ણય લે પછી એમને કોઈ દિવસ ક્યારેય પસ્તાવાનો વારો ન આવે કે મેં આ નિર્ણય લીધો એ ખોટું કર્યું. એના બદલે જે કામ કારીગરો કરે એના કરતાં પણ સારું કામ, મજબૂત કામ અને સુઘડ, જેને કહેવાય કે ચોકસાઈપૂર્વકનું કામ, જે પથ્થર જ્યાં બેસાડવાનો હોય ત્યાં જ બેસાડવાનો, અને એના માટેની કેટલી મોટી ઊંચી ક્રેન એ ચલાવવાની, નીચેથી પથ્થર ઉપર જાય અને ત્યાં આગળ મૂકવામાં આવે. તો આપણે જાણીએ કે આ પ્રમાણે પ્રમુખ મહંત સ્વામી મહારાજે પોતે
સંકલ્પ કર્યો અને એની અંદર જે ભળ્યા ને એ બધા અત્યારે કોલર ઊંચા કરીને કહે છે કે આ તો અમારી તાકાત બહારનું કામ હતું. અમારા જીવનમાં અમે ક્યારેય ઘરની અંદર કચરા પોતું નથી કર્યું અને અહીંયા આગળ આવીને આ જે કંઈ અમને સેવા આપી અમે કરી એ અમારા મોટા ભાગ્ય. એટલે મોટા પુરુષના જીવનની અંદર સ્વતંત્રપણાનો જે ગુણ છે ને એ નિર્ણય લે છે. એની અંદર કેટલા બધા આજે પોતપોતાના જીવનની અંદર નવો બિઝનેસ બાંધકામનો પણ શીખી ગયા અને એની અંદર એ આગળ વધવા લાગ્યા. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.